વલસાડ જિલ્લા પંચાયતની ઉમરસાડી 34 બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રજ્ઞેશ પટેલની વિજય રેલી નીકળી। ઉમરસાડી બેઠક પર જિલ્લા પંચાયતની બેઠક પર પ્રજ્ઞેશ પટેલને 14,161 મતોથી જીત થતાં કાર્યકર્તાઓ ડીજેના સૂરના તાલે ઝૂમ્યા। પાટી તાલુકા પંચાયતની 22 અને જિલ્લા પંચાયતની 4 બેઠક ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક વિજય મેળવ્યા બાદ દરેક જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકોમાં વિજય રેલી જીતેલા ઉમેદવાર પ્રજ્ઞેશ પટેલ, અપેક્ષાબેન પટેલ, તાલુકા પંચાયતના વિજેતા ઉમેદવાર તેમજ કુલ્લકના હેમલતાબેન ટંડેલ, તેમના સમર્થકો જીતેન્દ્ર ટંડેલ, સરપંચ ગ્રેવિન ટંડેલ તેમજ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આ રેલી કાઢી ઉમરસાડી, ઉદવાડા ગામ, કુલ્લક વગેરે ગામોમાં રેલી ફરી હતી। વિજેતા ઉમેદવારોએ વડીલોના આશીર્વાદો લીધા હતા। જિલ્લા પંચાયત બેઠકોમાં ઉમરસાડીમાં પ્રજ્ઞેશભાઈ પટેલને ઉમરસાડી જિલ્લા પંચાયતની બેઠક પર 14,161 મતોથી જીત થતાં કાર્યકર્તાઓ ડીજેના સુરતાલે ઝૂમ્યા હતા। ઉમેદવારો અને કાર્યકર્તાઓ પોતાના મત વિસ્તારમાં જનતા વચ્ચે ગયા હતા। જનતા એમને ઉત્સાહપૂર્વક વાજતે ગાજતે સન્માન આપ્યું હતું, સ્વાગત કર્યું હતું, વિજય રેલી કાઢી હતી। જિલ્લા પંચાયતના આ ચૂંટણીમાં કોંગ્રેસ, આપ અને અપક્ષ ઉમેદવારોની કારમી હાર થઈ હતી। પાટી તાલુકામાં અન્ય પક્ષોની એક પણ બેઠક ન આવતા તેમનું ખાતું પણ ખુલ્યું ન હતું। કાર્યકર્તાઓ ડીજેના સૂર તાલે ઝૂમી ઉઠ્યા હતા। ભાજપના સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી હતી। વિજેતા થયેલ ઉમેદવારો લોકોના વચ્ચે જઈને મળ્યા હતા અને એમનો આભાર વ્યક્ત કર્યો હતો। પાટી તાલુકા ભાજપ પ્રમુખ પુનિત પટેલ અને એમની ટીમ દરેક ઉમેદવારોના સાથે વિજય રેલીમાં જોડાયા હતા અને જનતાને મળ્યા હતા। દરેક ગામડાઓમાં સરપંચ સહિત નાગરિકોએ જીતેલા ભાજપના ઉમેદવારોનું સન્માન કર્યું હતું, સ્વાગત કર્યું હતું। ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી, મીઠાઈ વહેંચવામાં આવી હતી અને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી। નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કરેલા વિકાસના કામો થકી પ્રચંડ વિજય મળ્યો હોવાનું લોકોએ જણાવ્યું હતું અને ઠેર ઠેર વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। वंदे मातरम। भारत माता की जय। बोलो भारत माता की जय। સૌ પ્રથમ તો હું કહેવા માંગુ છું કે 34 ઉમરસાડી જિલ્લા પંચાયત આજે વલસાડ જિલ્લાની અંદર આપણી 34 ઉમરસાડી સીટે આજે જિલ્લાની અંદર વટ પાડી દેખો મિત્રો, વટ બંને ઉમેદવારોનો ડિપોઝિટ જપ્ત। અને સાથે સાથે હું કહેવા માંગુ છું કે મારા ઉદવાડા ગામ વાળા આજે ઇતિહાસની અંદર આખા ઉદવાડા ગામની અંદર અમારા ઉદવાડા વાળાને પણ વટ પાડી નાખ્યો, બંને ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત। ખરેખર બંને તાલુકાના જે ઉમેદવાર હતા કોંગ્રેસના અને આમ આદમીની પાર્ટીના બંનેની ડિપોઝિટ જપ્ત કરીને આ ઇતિહાસ સર્જ્યો છે મિત્રો। ખરેખર આજનું જે આ જીત છે એ તમામ મતદારોની આ જીત છે। આ જીત હું અમારા તમામ 34 ઉમરસાડી જીતના મતદારોને હું ચરણમાં સમર્પિત કરું છું અને મારા ઉદવાડા ગામની પણ આ પ્રચંડ જીત જે આજે ઇતિહાસની અંદર પહેલી વખત જે આ થયું કે બંને ઉમેદવારોને ડિપોઝિટ જપ્ત કરાવીને મારા ઉદવાડા ગામવાળાઓએ પણ આખા ઇતિહાસમાં નામ લખાવી લીધું છે ઉદવાડાના ઇતિહાસમાં। એથી આ બધા જે ઉદવાડાના જે મતદારો છે એનો પણ અમારો વિજય હું એમના ચરણોમાં સમર્પિત કરું છું। અને ખાસ કરીને તો અમારા જે આજે જે પ્રચંડ જીત છે એ અમારા નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાહેબના વિકાસના કામોને જોઈને લોકોએ ખૂબ પ્રચંડ વિજય અપાવ્યો છે અને ખૂબ ખોબે ભરી મને મત આપ્યા છે। એ માટે હું સૌનો અને પૂરા પાટી તાલુકાનો
અને ઉમરસાડી 34 સીટના તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. મારું નામ અપેક્ષા છે. હું ઉદવાડા 20 તાલુકા પંચાયતની બેઠકમાં આજે મારો વિજય થયો છે અને હું મારા ગામવાસીઓને ખૂબ જ આભાર માનું છું કે જેઓએ મને આ તક આપી છે અને એમનો જે પણ મારા પર વિશ્વાસ છે એના ઉપર હું હંમેશા એનો વિશ્વાસ પૂરો કરવા માટે પ્રયત્નશીલ રહીશ. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.